17 नहीं डिनोमिनेटर में sin स्क्वायर into cos स्क्वायर છે ને हां सर चल सम नंबर 17 નીચે પેલું જોઈને પેલું લખી શકીએ આપણે 2 sin x શું લખી શકીએ 2 sin x આપણે 4 મલ્ટીપ્લાય કરાવી નીચે પણ એવું કરતા કઈ ફાયદો થાય કે નહીં જોવાનો કારણ કે એવું કરશો તો અહીંયા તો 2x એંગલ થઈ જશે સર સ્પ્લિટ કરીએ હા સર સ્પ્લિટ કરવા દી આગળ યસ કદાચ સ્પ્લિટ એ સૌથી ઈઝી વે છે sin x તો sec તો હું સ્પ્લિટ કરું છું sin cube x upon sin square x into cos square x dx plus cos cube x upon અને ચર્ચા બંધ sin square x cos square x dx sin x into sec તો ઉપર વધે છે એક sin x into sec square x upon cos square અત્યારે as it is આ લખું છું cos square x dx plus ઉપર વધે છે એક cos અને નીચે વધે છે sin square x dx ચલો now integration આને કદાચ tan x into sec x હા આ cos એક sin જોડે રાખું તો sin by cos ને કદાચ tan કહેવાય અને એક 1 upon cos ને કદાચ sec કહેવાય એવું કર્યું હતું કદાચ આગળના સમસમાં સેમ વસ્તુ cos by sin એટલે cot કહેવાય અને એક 1 upon sin એટલે cosec x કહેવાય કદાચ બંનેના ઇન્ટિગ્રેશન આવડતા હોય sec x tan x નું ઇન્ટિગ્રેશન sec x અને cosec x cot x નું minus cosec x plus c તો આ ફાઇનલ આન્સર સર હા આમાં આપણે 1 - 2 sin square x કરી દઈએ cos 2x નું તો ઉપર 1 થઈ જશે કે કઈ જગ્યાએ 18 અચ્છા 18 ની વાત છે પહેલા 17 માં કોઈ ડાઉટ 17 માં કોઈ ડાઉટ હા સર ચલો નેક્સ્ટ હા 18 સર 1 - 2 sin square x બોલો હા cos 2x ને તે શું કીધું શું કરો 1 - 2 sin square x 1 - 2 ડેફિનેટલી કરી શકાય એટલે sec square એટલે આ કટ થઈ શકે છે તો 1 - 2 sin square x plus 2 sin square x divide by cos square x sec square x આવી જશે તો 1 by cos square which means sec square x અને sec square x તો ઇન્ટિગ્રેશન ખબર હોય tan x plus c ફાઇનલ આન્સર કદાચ બહુ ઈઝી 19 ટિક કરીને રાખજો IMP છે ચાલો શું કરશો શું કરે છે cos square x છે અને ઉપર sec square x મૂકી દીધો sin x cos x બંને જગ્યાએ
sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર લખીને ટર્મ્સ ને સ્પ્લિટ કરાવડાવું છું. 1 ની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x લખીને ટર્મ્સ ને સ્પ્લિટ કરાવડાવું છું. તો sin સ્ક્વેર અપોન sin x into cos ક્યુબ x. સ્પ્લિટ કરી દઉં છું ઇન્ટિગ્રેશન્સ. cos સ્ક્વેર x અપોન sin x into cos cube x dx. તો sin x upon cos cube x અને અહીંયા 1 upon sin x into cos x. આટલું ક્લિયર છે કે કોઈ ડાઉટ છે આટલા સ્ટેપ્સ માં? ના. એક cos ને sin જોડે ભેગો રાખું છું તો sin by cos લખું છું 10x અને 1 by cos સ્ક્વેર ને લખું છું sec સ્ક્વેર x. હવે સેકન્ડ માટે શું કરશું? નીચે 2x આમાં કરી ઉપર 1 છે તો કરી શકાય, આમાં કોઈ વાંધો નથી. તો 2 થી મલ્ટીપ્લાય ડિનોમિનેટર માં, બેલેન્સ કરવા ઉપર 2 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ, કે જેથી નીચે sin 2x બનશે અને હું ઇન્ટિગ્રેશન બંનેનું છેલ્લે જ કરીશ. તો 10x into sec square x dx plus 2 1 upon sin 2x. ભાઈ sin 2x cosec 2x 1 upon sin એટલે કે cosec 2x. cosec ની ઇન્ટિગ્રેશન ની ઇક્વેશન હતી log cosec x minus cot x. 1 upon sin એટલે કે cosec 2x. અને હવે ઇન્ટિગ્રેશન કરું છું તો મારા માટે આ છે ફંક્શન નો ડેરિવેટિવ. તો ફંક્શન નો એક પાવર વધારીને એનાથી ડિવાઇડ પ્લસ cosec નું ઇન્ટિગ્રેશન cosec x minus cot x. log mod. cosec x minus cot x plus c. તો log mod cosec 2x minus cot x cot 2x અને plus ચેન રૂલ પ્રમાણે by 2 plus c. તો આ થયો ફાઇનલ આન્સર અને ટીક કરીને રાખજો આઈએમપી સમ છે. તો 2 કાપી દે. કયો 2 આ 12 2 હતું cosec 2. ઓકે 12 2 છે. બેટને 2 કાઢી દેશ. 19 માં કોઈ ડાઉટ? દરેક સ્ટેપ ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હા ઠીક છે. 20 એટલે આમાં સર cos 2x છે ને એને આપણે cos x minus sin square x લખી દઈએ અને એનું cos x minus sin x into cos x plus sin x. બરાબર છે.
22 અહીંયા નથી લખ્યો એ છેલ્લે કર્યું. સર તો આ ચાલો પહેલા cos square x minus sin square cos 2x ની ઇક્વેશન cos square x minus sin square x नीचे सर टू स्प्लिट कर देंगे ના ઉપર નીચે ઉપર તો ફેક્ટર પાડી છે. cos x minus sin x cos x plus કાપી ન્યુમરેટર ના ફેક્ટર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના a પ્લસ b a માઇનસ b તો cos x પ્લસ sin x બીજું cos x માઇનસ sin x તો પછી બધામાં ડિવાઇડ બાય cos x કરી ડિવાઇડ બાય cos x પ્લસ sin x નો હોલ સ્ક્વેર dx એટલે કદાચ કઈક આઉટ અમારે ન્યુમરેટર cos x minus sin x ડિનોમિનેટર cos x plus sin x તો આપણે પેલું બનાવતા ને tan pi by 4 minus x એવું તો બધું કરી શકતો તો બહુ લાંબુ નહીં રહે. આ તો કદાચ f dash of x by f of x કદાચ આ રેડીમેડ ફોર્મ f dash of x આ નીચેનું ફંક્શન મારા માટે તો આનું ડેરિવેટિવ જ ઉપર છે cos નું માઈનસ sin અને sin નું cos તો હું લખી શકું આન્સર log mod denominator plus 3 હા આમાં આપણે નીચે ખાલી એમને સ્પ્લિટ કરી લઈએ તો cos square x થાય નીચે એટલે શું કહે છે ફરીથી સ્ટાર્ટિંગ અહીંયાથી સ્પ્લિટ કરી નીચે પણ નીચેનું સ્પ્લિટ કેવી રીતના થાય સર બ્રેકેટ છોડો અચ્છા a plus b નો હોલ સ્ક્વેર કે છે હા સ્ક્વેર ને સાત કરીએ પછી હા કરી શકે એટલે 1 plus sin 2x હા 1 plus 2 sin x cos x એટલે કે 1 plus sin 2x ડેવલપ થાય પણ પછી બી તું આગળ તો નહીં જઈ પછી રેશનલાઇઝ ને બધું કરવું પડે પહેલા જેવો રસ્તો થાય પણ એ લાંબુ દસ એના કરતા જ્યાં સુધી આવું કઈ ફોર્મ દેખાય છે તો ફેક્ટર નીકળતા હોય તો સૌથી બેસ્ટ સર તો પછી આપણે હા પૂરી મેથડ બધું ઉપર દીધું ચાલે તો શું કરે મેં પેલું tan pi by 2 minus x પર દીધું ચાલે તો પહેલા ભૂલથી કર્યું 10 pi by 4 minus x જો tan નું હતું ને આપણે log પાડું આ લાંબુ તો પડે 10 નો પાછું ચાલશે તો ખરી પણ પછી 10 ની પાછી ઇક્વેશન અલગ ઇન્ટિગ્રેશન ની એપ્લાય કરાવવા જરૂર સેકેન્ડ હા ચાલશે તો ખરી વાંધો નથી પણ જનરલી f of x by f of x થતું હોય તો આ જ યુઝ કરાવવું જોઈએ હા શેમાં 21 માં ના કદાચ ITF માં કર્યું હતું sin inverse ને લખાય pi by 2 minus cos inverse તો હું એને pi by 2 minus x લખી શકું અને સાદું ઇન્ટિગ્રેશન pi by 2 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જશે 1 નું થઈ જશે x અને x નું થઈ જશે x square by 2 plus તો ફાઇનલ આન્સર એકદમ ઈઝી 22 સમ પછી કરીએ છે એની પહેલા MCQ 23rd કદાચ સ્પ્લિટ એના જેવો જ છે થોડો ઘણો પણ કદાચ નીચે ક્યુબ હતા એની જગ્યાએ હવે સ્ક્વેર બરાબર તો હું કરી દઉં છું સ્પ્લિટ वन बाय cos स्क्वेर sec square x dx અને 1 by sin square sec square નું ઇન્ટિગ્રેશન 10x cos x square નું ઇન્ટિગ્રેશન minus cot x એટલે વચ્ચે થઈ જશે પ્લસ હવે ઓપ્શન આવો આપ્યો છે કે sin cos માં કન્વર્ટ કર્યા છે ચેક કર આવો જ આપ્યો છે કયો છે એ
કોઈ ડાઉટ છે 23rd માં? ચલો 24 થોડુંક વિચિત્ર ટર્મ છે. x છે એની ઉપર x છે. પણ ઉપર 10 કેવું કઈ તો છે નહીં કે 10 into sec function into હવે જો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોડે એંગલ વિચિત્ર દેખાતો હોય તો d લઈ શકાય. બરાબર. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોડે એંગલ વિચિત્ર દેખાતો હોય તો કઈક કામ આગળ વધારશે તો એંગલ ને લઈ લીધો t. હવે અઝમ્પશન કર્યું છે તો ડેરિવેટિવ કરાવવું પડશે અને પ્રોડક્ટ રૂલ સાથે. તો ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, સેકન્ડ નો ડેરિવેટિવ પ્લસ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ, ફર્સ્ટ નો ડેરિવેટિવ અને આ આખા હોલ રેઝ ટુ dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. કદાચ હું ઉપરથી આમાંથી e રેઝ ટુ x કોમન લઉં તો ન્યુમરેટર જ મને દેખાય છે. તો કદાચ આ અમીબા આવી ગયો. બરાબર. તો હું એને લખી શકું dt upon cos square t which means sec square t into dt. sec square નો ઇન્ટિગ્રેશન tan t plus c અને t ની અઝમ્પશન કરેલી વેલ્યુ. આવો જ ઓપ્શન છે કે શું છે અંદર? આ જ છે. ઓપ્શન કયો છે? ABCD માંથી B. કોઈ ડાઉટ આમાં? ચલો નેક્સ્ટ 22 મોસ્ટ IMP. બરાબર. 4 માર્કર માટે સીધો. યસ. હા હશે જ ને. આટલો IMP છે એટલે. અને લખીને રાખો બાજુમાં ગોખીને જવા વાળો પહેલો શબ્દ. બરાબર. આ મેથડ પહેલેથી ગોખીને હોવી જ જોઈએ ક્વેશ્ચન સાથે કે કોઈ આવો ક્વેશ્ચન હોય તો આ મેથડ જ કરવાની છે. નહીંતર ગમે તેટલું વિચારશો આન્સર નહીં આવે. હા એક્સેપ્શનલ સ્પેશિયલ કેસ. કોઈ જ સ્ટાન્ડર્ડ મેથડ થી વિચારો તો આન્સર ક્યાંય આગળ વધે જ નહીં. શું શું ફરીથી? 2cc. પણ પ્લસ માઇનસ ડિનોમિનેટર માં ડેવલપ કરીને ક્યારેક કોઈ ફાયદો ના થાય. એ ન્યુમરેટર માં થવા જોઈએ તો ટર્મ સ્પ્લિટ થાય મારો. બરાબર. ડિનોમિનેટર માં ક્યારેય પ્લસ માઇનસ મને ફાયદો આપે નહીં. બરાબર. કારણ કે 2cc ને હું c plus c બનાવું પણ બધું ક્યાં બને છે? ડિનોમિનેટર માં. મારે બધા ટર્મ જોઈએ ખરેખર ક્યાં? ન્યુમરેટર. થાય જ નહીં ને. નીચે પ્લસ હોય તો છૂટું ક્યાંથી પડે? એના માટે પ્લસ માઇનસ ઉપર હોવું જોઈએ. એ કેવી રીતે થઈ ગયું? ના ઇન્વર્સ કરીને તો આગળ નહીં વધી શકાય મારે. ચલો કોઈ આઈડિયા? એંગલ 2 છે. સર 2 છે. આમાં ઉપર ખાલી બંને આપણે પેલું sin square x minus a plus cos square x minus એ રીતના લખાય કરી. પણ પછી તું સ્પ્લિટ બી કરીશ તો એક ટર્મ કટ નથી થતું. એ પણ પેલું sin square upon cos માં તો પેલું tan x minus a બને અને પછી sec બને. sin by cos એક 10 માં જાય. હા અને sec 10x minus a માં 1 જાય. હા એક sin વધે. એક sin x minus a વધે અને નીચે એક cos x minus b બી વધે. કશું જ આગળ વધશે નહીં. બરાબર. કશો જ રીતે આગળ વધશે નહીં એમાં. બીજું કઈ? હા આમાં ક્યાં ડિસ્ટર્બન્સ થાય?
ચલો ધ્યાનથી જોજો શું કરવાનું છે. જે નીચે બે એંગલ્સ છે ને એને ઉપર પ્લેસ કરી દો. અહીંયા ધ્યાન રાખો પહેલા. આ જે બે એંગલ્સ હતા એ બંને એંગલ્સ ને ઉપર શું કરી દીધા છે? પ્લેસ. હવે વચ્ચે એવી સાઈન મૂકવાની કે x વેરિયેબલ કટ થઈ જવો જોઈએ. માઇનસ. ઓકે. હવે આની બાદ ફંક્શન નીચે cos હોય તો ઉપર આપી દો sin. નીચે cos હોય તો ઉપર આપી દો sin. તો બેઝિકલી sin અને આનો શું થાય હિસાબ પૂરો આખો માઇનસ સાથે ઓપન કરું તો અહીં માઇનસ a. તો બેઝિકલી sin b માઇનસ a થી મલ્ટીપ્લાય થયો ટર્મ બેલેન્સ કરી દઉં છું. sin b માઇનસ a થી ડિવાઇડ કરી ડિવાઇડ બાય as it is. આવું કઈ કરે તો પહેલું સ્ટેપ ક્લિયર છે કે કોઈ ડાઉટ છે? કેવી રીતના બનાવ્યું છે? ડાયરેક્ટ નથી બન્યું. આ મેથડ યાદ રાખજો. શું કર્યું છે? સૌથી ફર્સ્ટ જે ક્વેશ્ચનમાં નીચે એંગલ્સ આપ્યા છે એ જ બે એંગલ્સ ઉપર મેં લખી દીધા. વચ્ચે સાઈન એવી મૂકવાની કે જેથી x કટ થવો જોઈએ. નીચે cos છે તો ઉપર મેં મુકાવડાયો sin. આખું ટર્મ જ્યારે બ્રેકેટ ઓપન કરું તો બેઝિકલી બને છે b માઇનસ a. તો ફૂલ ટર્મ થયું sin b માઇનસ a જે ક્વેશ્ચનમાં હતું જ નહીં છતાંય મલ્ટીપ્લાય કર્યું બેલેન્સ કરાવવા માટે એ જ ટર્મ થી કરાઈ કાઢ્યું ડિવાઇડ. ક્લિયર છે આટલું? ચલો ના sin a minus b ની ઇક્વેશન એપ્લાય કરું છું. sin cos cos sin. હવે કરું છું ટર્મ્સ ને સ્પ્લિટ. તો આ ટર્મ જ્યારે આખા ટર્મ જોડે સ્પ્લિટ થશે તો કદાચ cos x minus b આની જોડે કટ થશે કટ. તો sin x minus a upon cos x minus a થશે કદાચ tan x minus a. 12 માઇનસ બીજા ટર્મને જ્યારે સ્પ્લિટ કરું તો કદાચ cos x minus a થશે કટ કદાચ. તો sin x minus b upon cos x minus b તો થશે tan x minus b. અને અમે ડિફરન્ટ બે કલર યુઝ કર્યા છે. બ્લુ વાળું આ પહેલા ટર્મને રિપ્રેઝન્ટ કરે છે, બ્લેક વાળું આ સેકન્ડ ને રિપ્રેઝન્ટ કરે છે dx. ચલો નાઉ 10 નું ઇન્ટિગ્રેશન કદાચ આવડતું હોય બરાબર. ચલો 10 નું ઇન્ટિગ્રેશન log of sec x log mod mod sec x અને બીજી ઇક્વેશન હતી minus minus log mod cos x. બરાબર. હું cos વાળી ઇક્વેશન યુઝ કરીશ. ગમે તે કરાય પણ sin છે તો અહીંયા cos વાળી હું કરું છું. તો minus log mod cos x minus a. ચેન રૂલ પ્રમાણે x નું પોતાનું ડેરિવેટિવ 1 જ થવાનું છે. ફરીથી આના માટે બી 10 નું minus log mod cos minus minus થશે પ્લસ. કયું? હા પહેલા 10 નું ઇન્ટિગ્રેશન શું? 10 નું ઇન્ટિગ્રેશન ઇક્વેશન 10 ની ઇક્વેશન છે લિસ્ટમાં જો રૂલ વાળા. હા લખાય પણ અહીંયા સાઈન છે ને ઓલરેડી ક્વેશ્ચનમાં એટલે મેં cos વાળી લખાઈ ખરી. હા log mod sec અને બીજી છે minus log mod cos. તો મેં અહીંયા યુઝ કરી છે 10 ની minus log mod cos વાળી ઇક્વેશન.
બરાબર સેમ વસ્તુ અહીંયા માઇનસ માઇનસ થઈ ગયો છે પ્લસ. ના log નું સબટ્રેક્શન એટલે log નું થાય ડિવિઝન. બરાબર તો આ log માં ફર્સ્ટ ટર્મ છે પોઝિટિવ વાળું, આ છે સેકન્ડ ટર્મ. તો ધીસ માઇનસ ધીસ છે log બેઝિકલી. તો log નું સબટ્રેક્શન એટલે log નું શું થાય ડિવિઝન. તો log mod cos of x minus b upon cos of x minus a plus c. તો આ ફાઇનલ આન્સર. ચેક કરો પાછળ કેવો ફોર્મ આપ્યો છે. સેમ છે. ના b minus a ને a minus b કર્યું છે અને અંદર log ના ટર્મ જે cos x minus b એને બી ઉલટ સુલટ કર્યા છે. બરાબર ચાલે પણ આ તો ખાલી આન્સર કમ્પેર કરવા. હવે જો log ના ટર્મ ને ઉપર નીચે કરવા હોય તો બાર માઇનસ લાવવો પડે. તો હું એ ટર્મ ને માઇનસ ની ઘેરામાં આપી છે પાછળના આન્સર પ્રમાણે. તો હું આને લખી શકું minus log mod cos x minus a upon cos x minus b. અને આ માઇનસ હા ના ચાલે ડેફિનેટલી એટલે ચાલે. આ તો ખાલી પાછળનો જોશો તો કઈ ખબર પડશે વધારે કે કેવી રીતે થાય છે. અને આ માઇનસ ની કેર અહીંયાથી માઇનસ ચેન્જ કરીને લઉં છું. b માઇનસ એને કરી દઉં છું a માઇનસ b. અને આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો ફાઇનલ આન્સર તો મોસ્ટ આઈએમપી સમ છે. બરાબર મોસ્ટ આઈએમપી. હવે મિસલેનિયસ માં જાઓ એમાં બી એક સમ આવો આપ્યો છે ડાયરેક્ટ મિસલેનિયસ એક્સરસાઇઝ. હા સેમ ટાઈપ છે ત્યારે જ કરી લેવાનો. 11 નંબર 11 પહેલા આમાં કોઈ ડાઉટ નથી ને તો આગળ વધો. બરાબર હા અપ્રોચ સેમ જ. મિસલેનિયસ નો 11 શું છે ક્વેશ્ચન મને લખાવડાવો. 1 upon cos of x plus x plus a હા into cos of x plus b. ઓકે એંગલ ચેન્જ છે. x plus a minus x plus b. ચલો હવે અપ્રોચ અહીંયા ધ્યાનથી જો એટલે રિકોલ થઈ જાય આખી મેથડ. બંને એંગલ ઉપર મૂકી દો. x કટ થવો જોઈએ એવી સાઈન મૂકવાની તો માઈનસ. cos cos છે તો અપ્લાય કરો sin. હવે બેઝિકલી બ્રેકેટ બન્યું શું મારા માટે a minus b. તો sin a minus b થી મલ્ટીપ્લાય થયો છે ટર્મ. તો sin a minus b થી કરી દો ડિવાઇડ. divide by cos of x plus a cos of x plus a. આમાં કોઈ ડાઉટ? આ પહેલું સ્ટેપ સાઇન ની આઈડેન્ટિટી થી ઉપર sin cos cos sin. ટર્મ્સ ને કરાવું છું
સ્પ્લિટ. તો પહેલા ટર્મને જ્યારે સ્પ્લિટ કરાય તો cos of x plus b થશે કટ અને sin by cos એટલે થશે tan x plus a માઇનસ બીજા ટર્મને કરાઈશ તો cos of x plus a થશે કટ અને sin by cos એટલે થશે tan x plus b. Now integration. tan નો ઇન્ટિગ્રેશન log mod sec અથવા માઇનસ log mod cos. So minus log mod cos x plus a minus minus થશે plus log mod cos x plus b plus તે ઇન્ટિગ્રેશન જ્યારે બી કરો તરત c આવવો જોઈએ, બરાબર? તરત જ્યારે ઇન્ટિગ્રેશન અહીંયાથી છૂટું થયું તરત c આવવો જોઈએ પાછળ. ચાલો નેક્સ્ટ. log નું સબટ્રેક્શન તો log નું ડિવિઝન અને પ્લસ થી ચાલુ કરવાનું. આ પહેલું ટર્મ અને આ બીજું ટર્મ કહેવાય. તો log mod cos of x plus b upon cos of x plus a plus c. તો આ ફાઇનલ આન્સર. એટલો લાંબો નથી સમ. મેથડ યાદ રહી જાય તો લાંબો નથી સમ. 1 2 3 4 અને 5 એક સ્ટેપ અહીંયાથી ડાયરેક્ટ લખ્યું છે તો 6 સ્ટેપ કેમ, બરાબર? બેસિકલી 6 સ્ટેપ એક્ઝામ્પલ માં છે, સેમ ટાઈપ નો છે એક્ઝામ્પલ. કાલે એક્ઝામ્પલ વાળો પૂછીશ એટલે શું સેમ ટાઈપ નો, બરાબર? ચલો આમાં કોઈ ડાઉટ છે? ચલો નેક્સ્ટ. હવે તમારા એક્ઝામ્પલ ના પહેલા જે ડાઉટ હોય એ 1 to 7. કયો એક્ઝામ્પલ 5 નો થર્ડ જે ઊંધા રહીએ 6 7 માં કોઈ છે? 7 માં છે બીજો. હા 7 માં બીજો. 7 માં સેકન્ડ. નહીં આવડે 2 સુધી કમન નહીં આવડે. તને એક નહીં આવડે એક આવડે. એ તો એના ડાઉટ સેવન નો સેકન્ડ એમાં ક્યાં ડાઉટ આવ્યો પહેલા મને બતાય. આ તો 2ac છે ને. આવા એક્સરસાઇઝ માં હતો એમાં કેવું ના કર્યું થઈ ગયું. પ્રોડક્ટ માં જે ટર્મ્સ બેઝિકલી પ્લસ માઈનસ માં લાવવા પડે તો એંગલ નો જસ્ટ એડિશન બાય 2 નહીં પ્લસ માઇનસ x થશે 12 માઇનસ લઈ લેવું હોય તો ડાયરેક્ટ લઈ આદરો ઇન્ટિગ્રેશન ના sinus cos મુશ્કેલ
રિવર્સ માં જવું તો 6 માં છે 6 માં સેકન્ડ 1 minus cos square x. હા. આનું sin 2 અને અહીંયા ધ્યાન રાખજો જેને બાકી છે ચલો આવું કઈક છે ચલો હવે અહીંયા ધ્યાન રાખો શું કરીશ બે મેથડ છે ફર્સ્ટ જે વધારે થોડીક તમને ઈઝી પડશે x એને લઈ લઉં છું t therefore x નું ડેરિવેટિવ થાય 1 a નું થાય 0 એટલે બેઝિકલી 1 dx is equals to dt. નાઉ ક્વેશ્ચન ને આખાને ચેન્જ કરું છું t ના ફોર્મમાં તો x ની જગ્યાએ લખાય t minus a divided by sin t અને dx ની જગ્યાએ લખાય d sin a minus b ની આઈડેન્ટિટી sin cos minus cos sin. નાઉ ટર્મ્સ ને કરું છું સ્પ્લિટ તો જ્યારે ફર્સ્ટ ટર્મ સ્પ્લિટ કરીશ તો કદાચ આ કટ થઈને રહેશે અહીંયા જસ્ટ cos. સેકન્ડ ને જ્યારે સ્પ્લિટ કરીશ તો કદાચ કશું કટ નથી થતું sin a અને cos by sin એટલે કહેવાય cot t. અને IMP સમ છે બહુ વખત પૂછાયેલો છે આ એક્ઝામ્પલ. નાઉ કરું છું ઇન્ટિગ્રેશન તો cos a નું with respect to t ઇન્ટિગ્રેશન શું થાય cos a નું with respect to t ઇન્ટિગ્રેશન શું થાય t into cos a cos a તો constant cos a constant x ના લખાય with respect to t તો એટલે t લખાય yes તો t cos a minus sin a into cot t તો sin a constant બહાર નીકળી જશે અને cot નું ઇન્ટિગ્રેશન cot નું ઇન્ટિગ્રેશન log mod sin x cot નું ઇન્ટિગ્રેશન હજી યાદ નથી હવે t ની જગ્યાએ બધી વેલ્યુ પ્લેસ t એટલે શું લીધું તું x plus a t ની જગ્યાએ x plus a તો આ ફાઇનલ આન્સર. થર્ડ નહીં આ તો સેકન્ડ છે ને હા થર્ડ એના જેવો આવી ગયો છે. આમાં કોઈ ડાઉટ 6th ના સેકન્ડ માં કોઈ સ્ટેપ હા આપણે જે ઇન્ટિગ્રેશન છે હા એ પેલો જે સ્ટેપ છે એ હા એનો કોટ ટુ જે હોય એ તો log id કોટ id પ્લસ ની ના હોય એ તો બધાના ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટિગ્રેશન હું આનું અલગ કરું તો આનું મારાથી સી લખાય આનું અલગ કરું તો એનોથી લખાય તો આપણે દરેક ઇન્ટિગ્રેશન માં જે સી યાદ રાખ્યો છે એ સી શેનો છે જનરલી જે ઇન્ટિગ્રેશન કરો એનો સી આપણે ઇક્વેશન માં ક્યાંય સી એપ્લાય નથી કરતા એ તો જનરલ સી જ લખવાનું યસ એ તો કોમન છે જસ્ટ કે ઇન્ટિગ્રેશન માં દરેકમાં કોન્સ્ટન્ટ આવશે બરાબર એ દરેક જગ્યાએ અપ્લાય ક્યારે બી કોઈ બીજો ડાઉટ આમાં ચલો નેક્સ્ટ 6 માં
કોઈ નથી ને હવે? ચલો 5 માં Third. થર્ડ ટિક કરી દેજો. થર્ડ આઈએમપી છે. બે વખત ચલો ધ્યાનથી જો. પાવર બંને જોડે દેખાય છે. હું ફોર્મ ને થોડુંક અલગ રીતથી લખું છું. આવું લખાય. હું આને ફંક્શન તરીકે ટ્રીટ કરાવતો તો 10 નો ડેરિવેટિવ કેટલું થાય? હું 10⁴ રૂટ x એમાં 10 રૂટ x ને ફંક્શન તરીકે ટ્રીટ કરાવડાવું છું. તો ડેરિવેટિવ sec સ્ક્વેર રૂટ x અને રૂટ x નું પોતાનું 1/2 રૂટ x 2 થી ડિવાઇડ 2 થી મલ્ટીપ્લાય. કદાચ f dash of x બની ગયો. તો ફંક્શન ઇન્ટુ ફંક્શન નું ડેરિવેટિવ રેડી છે. રૂલ પ્રમાણે ફંક્શન નો એક પાવર વધારીને આન્સર પાવર કન્સિડર નહીં કરવાનું. નહીં ફંક્શન તરીકે એને કન્સિડર નહીં કરવાનું. તારા આન્સર એક કે નહીં આવે. t થી બી ચાલશે. રૂટ x થી t લઈને આગળ પણ લાંબુ થશે થોડુંક વાંધો નહીં. તો આગળ તો વાંધો નથી. બાકી એમસીક્યુ ને બધા માટે વિચારવા માટે આવું વિચારશો તો મજા આવશે થોડી વધારે. બરાબર ફટાફટ સોલ્વ થશે કે આવું કંઈક વિચારી શકાય t સિવાય. ચલો ફિફ્થ માં બીજું કઈ? ફિફ્થ માં બીજો કોઈ? ચલો ફોર્થ. ફિફ્થ નો આમાં શું ના આવડે? સાઇન એનું ઇન્ટિગ્રેશન. એંગલ. સાઇન જોડે જે બી હોય એંગલ હોય તો માઇનસ cos mx ડિવાઇડ બાય m. mx નું ડેરિવેટિવ એમ માઇનસ cos mx ડિવાઇડ બાય m પ્લસ ને તો બધામાં આવશે. ફોર્થ માં 3 કદાચ આગળના ઈઝી છે 1 2 4 4 3 2 1 કશું નહીં. ચલો જઈએ એક્સરસાઇઝ નવે. આ કઈ થોડ કરી ને? ફોર્થ જ કરીએ છીએ સ્ટાર્ટ. બરાબર એક્સરસાઇઝ નંબર 4. ફિફ્થ નહીં લઈએ સિક્વન્સમાં પછી 6 લઈશું પણ પહેલા લઈએ છે 4. મજા આવશે બધા ટર્મ ગોઠવવાના છે. ભયંકર તો નથી પણ મજા આવે. પાછળ લોજિક ના મોટી તો આવશે
ના, બધું થઈ ગયું ને. કાલે નથી યાર કાલે નથી Lecture નથી કાલે. લેક્ચર કરીને ના. આપણે 2 મહિનામાં નથી પતાવવાનું આપણે ચેપ્ટર એટલે તો 2 મહિના થશે. હવે પેલી જે નવું ઇક્વેશન કેવી રીતના અપ્લાય કરવાની છે ખાસ ધ્યાનથી જોજો અહીંયા. હા હવે બધાનો યુઝ આવશે. ચાલો હવે અહીંયા હવે એવી મેથડો આવશે જે સમ મલ્ટીપલ વેઝ થી થઈ શકતો હોય. બરાબર, એવા બી મેથડો આવે, એવા બી સમ આવશે જેમ મેથડ શીખતા જશો કે એક જ સમ મલ્ટીપલ મેથડ્સ થી થઈ શકતો હોય. તમને જે મેથડ ઈઝી પડે કરી શકો છો. જેમ કે અહીંયા શું કરી શકો? ટી એટલે કોણ ટી? x raised to 6 ના થાય. ઓલા બધા નવું equation માં Sir, 6 into x. હા આમાં છે ને X x cube to 6 છે. હા. અને આપણે x square ઉપર 3 multiply કરો તો 2 થી 6 થાય ને પાવર હા, sir. હા પણ પછી આપણે જેટલી બી ઇક્વેશન હતી એ બધી જ ઇક્વેશનમાં ન્યુમરેટરમાં 1 હતો કોન્સ્ટન્ટ જોયું. ક્યારે બી x માટે ઇક્વેશનો કોઈ જ અપ્લાય થાય નહીં. પહેલો રૂલ જેટલી બી નવું ઇક્વેશન હતી એ બધામાં ઉપર 1 જોઈએ. એટલે કે જો એકલો 3 હતો હું 3 બહાર લઈ લત અને 1 અપન કરીને ઇક્વેશન અપ્લાય કરાવડાવ. પણ ઉપર x2 છે, x વેરિયેબલ અવેલેબલ છે તો એ મેથડ થાય નહીં. હવે બે મેથડ ભેગી થશે. ધ્યાનથી જોજો શું કરવું છે. હવે જ્યારે અહીંયા અત્યાર સુધી જેટલી મેથડ ભણ્યા એમાંથી કોઈ આઈડિયા આવે છે? કરી શકે કોને? x સ્ક્વેર ને 100 થશે ને? 2x તો છે જ ને. કેવી રીતે આવ્યું? એનો ડેરિવેટિવ તો છે જ નહીં ને. 2x 2x dx એનો ડેરિવેટિવ 2 તો ચલો બદલાઈ દઈશ પણ x dx નું શું કરીશ? x ક્યાંથી લાવીશ? બરાબર. હવે t ની મેથડ વધારે આગળ કેવી રીતના વધે? ન્યુમરેટરમાં શું ટર્મ આપ્યું છે? 3 કોન્સ્ટન્ટ નો ભૂલી જવું છું તો x2 છે. કોનું ડેરિવેટિવ કરું તો એના આન્સરમાં x2 નીકળે. કોનું ડેરિવેટિવ કરું તો એના આન્સરમાં x2 નીકળે. x3 અને x6 ને x3 નો સ્ક્વેર લખાય. take x3 is equal to બરાબર. take x3 is equal to t. Sir, આમાં હા બધું છે t જેમ કે મેં x raised to 6 plus 1 ને t લીધું. હા અને પછી છે ને 6 into x raised to 5 into dx પછી 6 into x squared into x cubed ફિટ કરાયું. અને અહીંયા છે ને 2 into x squared by t into dt આવે. બતા એક જ મિનિટ. 6 x raised to 5 બરાબર. પછી x squared ને બી કોઈ હવે x2 dx ને તમે બાને શું લખ્યું? એટલે સર કરું તું અહીંયા હા ના લે x squared નથી x squared હજુ બાકી એ રહેશે. તારે ના રે તો નહીં ચાલે. એ પછી થશે આ. નહીં મારો આખો ટર્મ ટી માં નીકળવો જોઈએ તો જ સમ આગળ વધે. જો એને ટી માં કન્વર્ટ કરું છું તો પહેલો રૂલ આખો ક્વેશ્ચન ટી માં નીકળવો જોઈએ. એના વગર નહીં ચાલે. ચલો હવે ધ્યાનથી અહીંયા જો તો 3x2 dx dt બને તો ઉપરનો અમીબા કદાચ જતો રહ્યો dt માં. x6 તે કદાચ x3 નો સ્ક્વેર કહેવાય એટલે કે t2 + 1 થાય કદાચ આવું. નાઉ સેકન્ડ રૂલ 1/x2 + a2 ની ઇન્ટિગ્રેશન ની ઇક્વેશન જે નવું લખી હતી એમાંથી શું હતું? 1/x2 + a2 1/tan inverse x by a. યસ. તો આ કદાચ જે છે એને હું અહીંયા t નો સ્ક્વેર
પ્લસ 1 નો સ્ક્વેર લખી શકું? તો મારા માટે x ની જગ્યાએ અહીંયા t છે અને a ની જગ્યાએ અહીંયા 1 છે, એવો થયો કહેવાય મારા માટે મતલબ. તો 1 upon x square plus a square પ્રમાણે આન્સર હોય 1 upon a tan inverse x by a, but x એટલે શું છે? t અને a એટલે શું છે? 1 plus c. therefore tan inverse t એટલે હતો x plus the final answer. તો હવે t વાળી મેથડ એક કરતા વધારે રૂલ સાથે ભેગી થઈને આવશે. ડાયરેક્ટ નહીં દેખાય, કંઈક ઊંધું વિચારવું પડશે કે મારે ગમે તેમ કરીને અમીબા સેટ કરવો છે તો હું કેવું અસમ્પશન લઉં, કોને t તરીકે વિચાર. 1 upon a plus tan શું 1 upon a plus tan inverse પ્લસ ના હોય વચ્ચે? નો, 1 upon x square plus અહીંયા ફોર્મ જસ્ટ લખીને રાખું છું, 1 upon x square plus a square ફોર્મ સ્ટાર્ટ કરાવવાનું છે. એ સર એટલે equal to 1 upon a plus કેવી રીતે 1 upon 1 upon a into tan inverse x by હા તો પહેલા પણ એવું ના છે જ ને, જો ઉપર x square ના હોય બરાબર તો 3 upon x raised to 6 plus 1 થઈ જાય. 3 કોન્સ્ટન્ટ બહાર નીકાળી શકાતો, તો 1 upon x raised to 6 plus 1 થાય, એને હું x cube નો સ્ક્વેર એવું લખી શકું. તો મારા માટે x તરીકે શું આવે? x cube. x અહીંયા x cube નો સ્ક્વેર છે બરાબર, અને x તરીકે x cube બન્યું કહેવાય. એ ઇક્વેશન ને વાયોલેટ કરે, હમણાં આવશે આપણે સમય ખબર પડશે. મેં શું કીધું તો જ્યારે બી કોઈને બી x તરીકે ટ્રીટ કરો છો એનો ડેરિવેટિવ કોન્સ્ટન્ટ નીકળવું જોઈએ. તો 4 બરાબર, હું x ક્યુબ નો ડેરિવેટિવ ત્યાં કરીશ તો 3x સ્ક્વેર આવે, ડેરિવેટિવ માં બી x દેવી કોન્સ્ટન્ટ એને x લઈને એવું જ કહેવાય. ના એવું નહીં, હજી તું સમજો ને હું શું કહું છું. અહીંયા મારા માટે x એટલે શું આવે? t, એનો ડેરિવેટિવ શું થાય વિથ રિસ્પેક્ટ ટુ t છે મારું ડેરિવેટિવ t છે અહીંયા અંદર, તો t નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t કેટલું થાય? 1 બરાબર, તો કોન્સ્ટન્ટ આયો ડેરિવેટિવ તો 4. જો a નો આન્સર કંઈક ફરીથી t માં આવતો હોય, જેમ કે અહીંયા t સ્ક્વેર, તો એનો ડેરિવેટિવ શું થાય? 2t. તો ફરીથી t આયો એના ડેરિવેટિવ, તો એ મેથડ બરાબર, એની લિમિટેશન્સ છે. ઇન્ટિગ્રેશન માં આવું ના થવું જોઈએ, તમે મેથડ ખોટી પકડી છે એવો મતલબ થાય બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આગળ આવશે સમય એને ખબર પડશે, પણ અત્યારથી વસ્તુ ધ્યાન રાખશો તો જ સમજણ પડશે. ચલો હા, આ ડાયરેક્ટ ઇક્વેશન બેક થી બનાવીને આપી છે. હવે ધ્યાનથી જો કેવી રીતના x અને શું નીકળશે? 2x આખું x હતો. આને 1 નો સ્ક્વેર. હવે શું ધ્યાન રાખવાનું છે અહીંયા, જો ઇધર ભૂલ કરશો બીજા સમમાં, મારા માટે x શું કહેવાય? 2x. 2x નું ડેરિવેટિવ કેટલું થાય? 2. તો જેને x તરીકે લો છો એનું ડેરિવેટિવ કોન્સ્ટન્ટ આવવું જોઈએ તો જ મેથડ આગળ વધશે, ઇધર મેથડ આગળ નહીં વધે બરાબર. આ મસ્ટ બી રૂલ છે. જો એવું નથી થતું, જે બી x હોય એનું જેને બી તમે અહીંયા x તરીકે કન્સિડર કરો છો એનું ડેરિવેટિવ મસ્ટ બી ઇન કોન્સ્ટન્ટ આવવું જોઈએ, ફરીથી x માં ના આવવો જોઈએ. જો ફરીથી x માં આવે છે તો એ વોર્નિંગ સાઇન છે કે મેથડ ખોટી જઈ રહ્યા છો બરાબર, એ વોર્નિંગ છે કે મેથડ રોંગ ડાયરેક્શન માં જાય છે. ચલો, તો ઇક્વેશન 1 upon આ x નો સ્ક્વેર પ્લસ a નો સ્ક્વેર રૂટમાં, ચલો શું હતી યુક્ત? 1 upon under root x square plus a square ની ઇક્વેશન. હા log mod પ્લસ બેક ટુ રૂટ. યાદ કેવી રીતના રાખવાનું? log mod x પ્લસ બેક ટુ રૂટ બરાબર. હવે અહીંયા x તરીકે શું છે? 2x પ્લસ બેક ટુ રૂટ. બેક ટુ રૂટ આને ક્વેશ્ચન માં જે આપ્યું હોય ડાયરેક્ટ ઉઠાઈને મૂકી દેવાનું, કારણ કે અલ્ટિમેટલી આ જે છે એનું જ કેલ્ક્યુલેશન છે મારા માટે. પ્લસ c, હજી આન્સર મિસિંગ છે. x તરીકે શું લીધો તો? 2x. એનું ડેરિવેટિવ કેટલું થાય? 2. તો 12 1/2. ચેન રૂલ તો અપ્લાય હજી બી થશે,
જ્યાં બી x ની જગ્યાએ 2x છે એનો ડેરિવેટિવ 2 થાય છે તો એના આખા આન્સરને 2 થી કરાવવો પડશે ડિવાઇડ બરાબર તો ચેન રૂલ સ્ટીલ દરેક મેથડમાં અપ્લાય થશે ને થશે બરાબર ચેન રૂલ ક્યાંય ફોલો નહીં થાય એવું નહીં બને કોઈ ડાઉટ છે આમાં ના સર ચલો નેક્સ્ટ નંબર 3 મમ્મી ડાયરેક્ટ કદાચ આને મારા માટે x તરીકે લેવાય આને કદાચ a તરીકે લેવાય બરાબર તો ફરીથી 1/√x² + a² જ છે કદાચ ચલો ફ્રેન્ડ શું છે ઇક્વેશન 1/√x² + a² mod of x plus √x² plus બેઠું રૂટ બરાબર ઓલવેઝ 1 log mod x plus બેઠું રૂટ પ્લસ x તરીકે શું હતો 2x x તરીકે 2 - x એનું ડેરિવેટિવ શું થાય -4 તો એનાથી ડિવાઇડ કે મલ્ટીપ્લાય માઈનસ તો આ મારો ફાઇનલ આન્સર આને ઓપન કર્યો હશે કદાચ ઓપન કર ચેક કરો બતાવો આન્સર પાછળ ચેક કરો આ માઈનસ છે ને એ લોકો માઈનસ નથી રાખ્યું એટલે 1 upon ના રિસ્પેક્ટમાં લઈ જાય છે અને આ જે અંદર log x/y હોય એટલે y/x કરવું હોય તો બાર માઈનસ લેવો પડે તો માઈનસ ને મારે કાઢવો છે તો બી હું રિવર્સ કરી શકું બેસિકલી તો એ લોકોએ અંદર લઈને છે રિવર્સ અને આપણે બરાબર અહીંયા લખી એટલે દોસ્તો ને તો ખબર પડશે કે આવું બી કંઈક થાય કેલ્ક્યુલેશન એમસીક્યુ માં તો એવા જ ઓપ્શનો મૂકશે બેઠે બેઠો ના બી હોય તો કન્વર્ટ કરતા આવડવો જોઈએ આપણે ચલો આ માઈનસ ને અંદર લઈ જાઉં છું અને બ્રેકેટ ને કરું છું ઓપન તો 4 + x² - 4x + 1 ના આટલું બ્રેકેટ તો છેલ્લું વાળું તો ઓપન કરાવવાનું માઈનસ અંદર ના લો તો ચાલશે પણ છેલ્લું વાળું બ્રેકેટ તો ઓપન કરાવવાનું ચાલો કોઈ ડાઉટ થર્ડ માં જાઉં છું આગળ નેક્સ્ટ 4 10 12 એક પતાઈ દઈએ આજે હજી 4 5 6 બધા તો ઈઝી છે 7 8 થી થોડા સારા ચાલુ આગળથી થાય ચલો 4 ને ઇન્ટિગ્રેશન માં લેક્ચર મિસ કર્યો ને એટલે તો પતી ગયું બરાબર આખો ચેપ્ટર જ બદલાઈ ગયો છે એવી ફીલિંગ આવશે ચલ 1/√3² - 5x બરાબર 5x નું સ્ક્વેર Yes. 9 ને લખાય 3 નો સ્ક્વેર -5x 25x ને લખાય 5x નો સ્ક્વેર અને આ ધ્યાન રાખજો અહીંયા પ્લસ કરીને માઈનસ અંદર ના આપી દેતા એવું ના થાય નહીંતર આખો સમ ખોટો પડશે
ચલો કઈ ઇક્વેશન છે 1/√a² માઇનસ x². ચલો કારણ શું હતી ઇક્વેશન 1/√a² માઇનસ x². સર આપણે કહીએ log ના એની જરૂર આઈના ટર્મમાં √x² plus sin of x². x by x sin inverse of x by a plus sin inverse of x by a plus c. y multiply તો ચલો x તરીકે શું છે y 5x a તરીકે શું છે અને x તરીકે જે છે એનું પોતાનું ડેરિવેટિવ કેટલું 5. તો આ ફાઇનલ આન્સર ચેક કરો પાછળ સેમ છે ફોર્મ. હા સર ચલો નેક્સ્ટ લોડ કરવાનું કે ઉપર x છે તો સેપરેટ લાવવાનું કે x² મલ્ટીપ્લિકેશન ફરીથી પહેલા જેવો ઉપર x છે બરાબર તો એવું વિચારવાનું કે કોને અધમસન લઉં કે જેથી એના ડેરિવેટિવ માં x આવે 2x તો x² t. તો આવું રિવર્સ કેલ્ક્યુલેશન વિચારવું પડશે. આ 3 ને લઈ લઉં છું બહાર x dx અમીબાની જગ્યાએ લખું છું dt by 2 upon 1 plus 2 x raised to 4 ને લખાય x² નો સ્ક્વેર. સર 2t નો √2t આને 1 ને કહેવાય 1 નો સ્ક્વેર અને આને કહેવાય √2t નો હોલ. ચાલો વિશ્વાસ શું છે ઇક્વેશન 1/a² plus x² ની 1/a² plus x² ની ઇક્વેશન ના 1/a² plus x² ની કે પછી 1/x² plus a² ની બંનેની સેમ થાય. પાકો પાકો રોશિયલ સાચી છે. સાંભળ્યું સર આપણે તો t dt કેમ દીધો ન્યુમરેટર માં ફરીથી તું મને કે 1/a² plus x² ની ઇક્વેશન શું 1 by a tan inverse x by 1/a કે 2a હતો ના ના એ હા એ જ હશે 2a એ a હા ચાલો ઇક્વેશન 1 by a tan inverse કે ખાલી tan inverse x by a કે a by x x by x તરીકે શું છે અહીંયા 2t or under root t x તરીકે શું છે અહીંયા √2t અંદર અને a તરીકે 1 હજી કઈ મિસિંગ છે એનું ડેરિવેટિવ કેટલું થાય 1/2 under root 2 હા x તરીકે જેને લીધો છે એનું ડેરિવેટિવ કેટલું 1 by 2 root 2 under √2t નું ડેરિવેટિવ root 2 √2 તો આ ફાઇનલ આન્સર હા dt ક્યાંથી આવે ન્યુમરેટર માં આ અમીબા x dx dt by 2 x dx સર આપણે કોને x લેવાનું હા સ્ક્વેર છે ક્યુબ નો સ્ક્વેર બી બને છે એકવાર સમજાવ t કોને લેવાનું ઉપર શું છે x square મારે એવો અમીબા સેટ કરવાનો છે કે જેનો ડેરિવેટિવ કરું તો એમાં બાય ડિફોલ્ટ x² મળવો જોઈએ તો કોને t લઉં કે જેથી એના ડેરિવેટિવ માં x² મળે એટલે x cube લો એક હાયર પાવર લઈએ તો જ ડેરિવેટિવ માં એક પાવર ઓછો થાય એટલે x³ t square dt તો x² dx નો અમીબા 1/3 dt by 3 તો by 3 બહાર લઈ લીધો અને નીચે લખાય x³ નો સ્ક્વેર
1 ને લખાય 1 નો સ્ક્વેર, t સ્ક્વેર ને લખાય t નો સ્ક્વેર. ચલો ઋષિલ ઇક્વેશન 1 upon a square minus x square 1 upon આ a કોન્સ્ટન્ટ છે ને મારા માટે એટલે સ્ક્વેર માઈનસ x સ્ક્વેર બોલે 1 by 2 log log mod x minus a upon x. हाँ? a plus x plus साइन क्या 1 upon 2a a તરીકે શું છે 1 log mod a plus x a તરીકે t બરાબર ને ना वन a plus x upon a minus x અને x તરીકે જેને લીધો જેનું ડેરિવેટિવ તો x તરીકે શું છે આ કેસમાં t કરવાની બધામાં છેલ્લે ટીકો મૂકવાનો છે हमारी x હા આમાં શું છે x તરીકે t અને t નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t 1 એટલે કશું જરૂર નથી અને t ની વેલ્યુ તો કદાચ આ થયો ફાઇનલ આન્સર કોઈ ડાઉટ છે આમાં ચલો નેક્સ્ટ જવા દો ને ઠીક કરી દેજો આઈએમપી છે હા ઉપર માઈનસ છે તો થાય સ્પ્લિટ કરીને પછી x નો આપણે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t લઈ લેવાનું ઓલાને એમને ચલો અહીંયાથી ડાયરેક્ટ તો થાય એમ નથી કદાચ હું કરું છું સ્પ્લિટ અને હવે શું કરશું પેલામાં છે ને એ ઉપર -1 અહીંયા t ની બી જરૂર નથી પાવર છે ઉપર લઈ જઉં છું તો ફંક્શન ઇન્ટુ ફંક્શન ના ડેરિવેટિવ ના રૂલ થી વાર્તા પતી જશે અને આનો 1 upon under root x square minus s square થી થશે ઇક્વેશન ચલો તો આ છે મારા માટે ફંક્શન આ છે કદાચ એનો ડેરિવેટિવ ને ના ના 2 થી મલ્ટીપ્લાય 2 થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરાવવું પડશે તો into 2 divide by 2 ચલો તો ઇન્ટિગ્રેશન ફંક્શન નો એક પાવર વધારીને બરાબર 1 upon under root x square minus a square શું થાય log માં mod of x plus back to log mod x plus back to root અને અહીંયા x તરીકે x જ છે અને a તરીકે 1 છે તો log mod x plus back to root એટલે ક્વેશ્ચન પ્રમાણે under root x square minus 1 અને અહીંયા x તરીકે x જ છે એટલે એનો ડેરિવેટિવ 1 જ થવાનું છે અને 2 મહિના રહીને મને ઇન્ટિગ્રેશન ના ડાઉટ પૂછવા આવશો ને તો પહેલા તમારી 3 વખત લખેલી બુક માંગીશ
જેણે લખી હશે એને જ હું ડાઉટ સોલ્વ કરાવીશ, તો હું ડાઉટ નહીં સોલ્વ કરાવું. 2 મહિના રહી જ્યારે બી ડાઉટ્સ આવે બરાબર, જ્યારે બી મને પૂછશો ત્યારે એટલીસ્ટ 3 ટાઈમ્સ હશે આખી પહેલી એક્સરસાઇઝ થી લઈને છેલ્લી એક્સરસાઇઝ, બરાબર, વિથ એક્ઝામ્પલ્સ. હા આજે 1 upon integration x square minus 1 जो प्लस 1/2 नहीं આવે કઈ જગ્યાએ? હા થર્ડ સ્ટેપ આમાં ઉપર है હા હા 1/2 આવશે ને પ્લસ તમે માઈનસ લખ્યું છે માઇનસ ક્યાં લખ્યું? આની વાત છે? ઉપર 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 છે, નીચેમાં તો 1/2 થઈ ગયો ફંક્શનનું ડેરિવેટિવ થયું છે, એમાં થોડી લખ્યું છે. ડાયરેક્ટ આ ફંક્શન ઇન્ટુ આ લખવાનો મતલબ શું? ત્યાં રૂલ અપ્લાય કરતા હોય ત્યારે તો લખીએ જ કે ફંક્શન ઇન્ટુ ફંક્શનનું ડેરિવેટિવ, ફંક્શનનો એક પાવર વધારે એ ડિવાઇડ. કોઈ ડાઉટ છે 7th માં? અને ટીક કરજો 7th 8 બંને આઈએમપી છે. x cube થી લઈ જોઈ શકે છે. હા x³ ને લઈ લો t. તો થાય 3x² dx dt. અને ચર્ચાને અહીંયા ધ્યાન રાખો તો x² dx નો અમીબા લખાશે dt by 3, x⁻6 ને લખાય x³ નો સ્ક્વેર એટલે કે t². હવે a⁻6 ને શું લખશો? a³ નો સ્ક્વેર. log mod of x plus x 1 upon under root x² plus a². log mod of x આ x કહેવાય મારા માટે. log mod x પ્લસ બેઠું રૂટ. હવે બેઠું રૂટ જો ક્વેશ્ચન માંથી x વાળું ફોર્મ જ મૂકી દઈશ અને નીચેના સ્ટેપમાં t ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈશ. પાછળ ચેક કરતા રહેજો આન્સર. Sir, x³ છે તો એનું ના કશું નહીં, t ની વેલ્યુ મેં તો પ્લેસ કરી છે x³ એટલે મેં જે અસમ્પશન કર્યું છે ચેન્જ પર નહીં અહીંયા હું ઇન્ટિગ્રેશન અહીંયા કરું છું બરાબર. તો ત્યાં તો મારા માટે x તરીકે t જ છે, t નો વિથ રિસ્પેક્ટ ટુ t તો 1 થાય બરાબર. એટલે ત્યાં નહીં આવે એટલે ધ્યાન રાખજો ક્યાં ચેન રૂલ થાય છે અપ્લાય, બરાબર. એટલે ઊંધો સીધો ના થઈ જાય. ચલો આમાં કોઈ ડાઉટ છે? શું કાલે આ નહીં બતાવો. ફોર્મ્યુલા બતાવો. ચલો હા formula બતાવો. કાલ તો 7% પર તો આની દેખાય કયો નંબર આયો? 9. ટેન્થ થી એક અલગ મેથડ અલગ ટાઈપ ચાલુ થશે. આ બધું રેડીમેડ આપ્યું છે 9 સુધીમાં એવું કહેવાય 10 થી રેડીમેડ કશું જ નહીં હોય, જાતે બધું બનાવવાનું હોય. લાવો હોય તો 10x લઈએ હા 10x લાવો હા. 10x લઈએ યસ તો 10x ને લઈ લો t. આખા મેથ્સ નો સૌથી મજા વાળો પોર્શન કહેવાય ઇન્ટિગ્રેશન. હા મજા જ આવે ને આમ
અલગ અલગ બધી મેથડો જાતજાતની. હા? એક્ઝામ ના લેવાય એક્ઝામ ના ફોર ને 2 નો સ્ક્વેર લખાય. ચલો 1/√x² + a². હવે તો ઇક્વેશન આમાં એટલી બધી વખત થશે ને કે ગોખાઈ જ જવી જોઈએ. ના ગોખાઈ હોય પહેલા તો જ. ચલો 10 લાસ્ટ એક કરીએ ખાલી એ મેથડ. હા શું? 10th નથી કરતા, પહેલા કરીએ છીએ 11. 11 થોડોક ઈઝી છે, 10th એનથી અઘરો છે. ચલો શું કરીશું હવે? ચર્ચા બંધ. અહીંયા ધ્યાન રાખો. શું કરીશું? કોઈ ફોર્મ રેડીમેડ આપ્યું નીચે તો મારે ડિનોમિનેટર માં પહેલા તો મેથડ નક્કી કરો કઈ આવી શકે. પેલી સર આપણે રૂટ કાઢતા હતા બીજા x નું કાઢતા હતા ને. હું એમ નથી કેતો, આપણે 9 ઇક્વેશન શીખ્યા હતા એમાંથી કઈ બની શકે. પહેલી 3 ઇક્વેશન એવી હતી જેમાં 1/x² + a² હોય અથવા x² - a² હોય અથવા a² - x² હોય. બાકીની 3 હતી આમાં જ બધે રૂટ્સ હોય. અને ત્રીજી હતી જેમાં એ જ બધા ટર્મ ન્યુમરેટરમાં. તો આ તો ન્યુમરેટર છે નહીં, આવશે નહીં. 1 ન્યુમરેટર છે નહીં, આવશે નહીં. આવશે આ 3 માંથી જ એક. બરાબર. હવે આવું કોઈક ફોર્મ મારે બનાવવાનું છે. 3x તો બની જશે. રૂટ કાઢીએ તો થઈ જાય સર. તો પહેલા જ્યારે બી આવું ફોર્મ આપ્યું હોય, બનાવ્યું ના હોય, તો સૌથી ફર્સ્ટ સ્ટેપ પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો. હા so 2. ચલો પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે લાસ્ટ ટર્મ લાવવું પડે ક્વોડ્રેટિક નું. જેની ઇક્વેશન હોય મિડલ ટર્મ નો સ્ક્વેર અપન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. એક જમાનામાં કદાચ ભણતા હતા. ચલો મિડલ ટર્મ કેટલો છે? 6. ફર્સ્ટ ટર્મ છે 9. ના કોન્સ્ટન્ટ જ લેવાના. તો લાસ્ટ ટર્મ કેટલું આવ્યું? 1. તો હવે અહીંયા ધ્યાનથી જો 9x² + 6x + 1 + 4. ટર્મને બેલેન્સ તો કરાવવું પડે. બરાબર. આપણે આ ટર્મને છૂટું પાડ્યું છે કે જેથી એ પરફેક્ટ સ્ક્વેર બની શકે. હવે કદાચ આ જે ટર્મ છે એને કહેવાય 3x + 1 નો હોલ સ્ક્વેર + 4 ને કહેવાય 2 નો હોલ સ્ક્વેર dx. કદાચ આ x આવી ગયો અને કદાચ આ આવી ગયો મારા માટે e. હવે કદાચ 1/x² + a² થી આગળ જઈ શકાય. ચલો શું હતી ઇક્વેશન? a તરીકે શું છે અહીંયા? 2. 1/a tan inverse. x તરીકે શું છે? હવે x તરીકે શું હતું અહીંયા? ડેરિવેટિવ કેટલું થાય? 3. એટલે કે 1/6 tan inverse plus 6. તો આ થયો ફાઇનલ આન્સર.
છે કોઈ ડાઉટ 11th માં? તો ટોટલ 10 પત્યા. ક્લિયર છે ને? કાલે આજની exam હશે. સાંજની કાલે કેટલા આવે? કહું છું હમણાં તો. સાંજે જ હશે એવું ટાઈમ શેડ્યુલ કહું છું. બરાબર, શું કરીએ? હા હું કરજો, હું ભૂલી ગયો. આપણા